શુક્લ તીર્થમાં શુક્લ તીર્થ એ નર્મદા નદી ઉપરનું શ્રેષ્ઠ તીર્થ છે. અહીં મુખ્ય મંદિર શુક્લ નારાયણનું છે, જેમાં નારાયણની ચતુર્ભુજ મૂર્તિ છે. આ સ્થાન ઉપર કહેવાય છે કે ચંદ્રગુપ્ત અને ચાણક્યે સ્નાન કર્યું હતું. જાબાલીએ અહીં તપ કર્યું હતું. ઓમકારેશ્વર, આદિત્યેશ્વર તથા ગોમેશ્વરના મંદિરો અહીં છે. ઓમકારેશ્વર મંદિરની પાસે શુલપાણીશ્વરીનું મંદિર છે. નીલકંઠ વર્ણી અહીં બાવા પ્યારાના ઘાટ ઉપર રહ્યા. અહીં દરેક મંદિરમાં તેમણે દર્શન કર્યા. યાત્રિકોએ આ નવીન આગંતુક સાધુને જોયા. સહેજે જ તેમના તરફ આકર્ષાયા, પરંતુ નમસ્કાર કરી પોતાની વાટ પકડી. અહીં થોડો સમય રોકાઈ વર્ણિરાટ અંબાલી ગામે પધાર્યા. ત્યાં પાટીદાર કેશવલાલની સ્ત્રી રાજબાઈ પૂર્વના જાગ્રત થયેલા સંસ્કારના બળથી પરમાત્માની પ્રાપ્તિ માટે વ્રત તપ કરતી હતી. તેને તેના પુણ્યકર્મનું ફળ આપવા, પોતાનું પ્રગટ દર્શન દેવા નીલકંઠ વર્ણી તેને ઘેર ગયા. ભારતના અનેક તીર્થોમાં તેઓ ફર્યા. ઘણા મુમુક્ષુઓને તેમનો યોગ પણ થયો, પણ કોઈને ઘેર સામે ચાલીને તેઓ ગયા ન હતા. આજે રાજબાઈની ભક્તિના ભાવથી તેઓ સામે ચાલીને તેને ઘેર પધાર્યા. રાજબાઈએ આ વર્ણીને જોયા અને જે સ્વરૂપને પામવા તે ઈચ્છતી હતી તે સ્વરૂપની પ્રાપ્તિ આજે તેને થઈ ગઈ. તેને લાગ્યું કે તેના તપની આજે સમાપ્તિ થઈ, તે કૃતકૃત્ય થઈ ગઈ. પ્રભુના ચરણ ધોઈ તેમને ઘરમાં પધરાવ્યા. પોતાની લાડલી ગાય, જેનું દૂધ તે હંમેશા ઠાકોરજીને ધરાવતી હતી, તે ગાયને દોહી તે તાજું દૂધ તેણે વર્ણીને આપ્યું. વર્ણીએ પ્યાલો હાથમાં લઈ હસતા હસતા પૂછ્યું, દૂધ ઠાકોરજીને ધરાવ્યું? રાજબાઈએ એટલા જ ભાવથી કહ્યું, ઠાકોરજી સાક્ષાત પધાર્યા છે, તે આજે સાક્ષાત દૂધ આરોગશે. રોજ તો દ્રષ્ટિ પ્રસાદી કરી મને પાછું આપી દેતા હતા, પણ આજે મારો ભાવ પૂરો કરશે. આ ભાવ વિભોર વાણી સાંભળી નીલકંઠ વર્ણી પ્રસન્ન થયા. આ અંતિમ જ્ઞાન હતું. રાજબાઈના અંતરમાં આ જ્ઞાનની સ્ફુરણા થઈ હતી. સર્વ વેદોથી જાણવાનું સ્વરૂપ તેણે આજે જાણી લીધું હતું. તેણે કહ્યું, મહારાજ, આપ અહીં રહો, હું આપને રોજ દૂધ પાઈશ. નીલકંઠ વર્ણીને તેનો ભાવ ખપતો હતો. તેમણે કહ્યું, અમારે અહીંથી અનસૂયા જવું છે, પણ દૂધ પીવા તો અમો અહીં રોજ આવીશું. રાજબાઈના અંતરનો આનંદ તેના ચક્ષુમાં આવીને સમાઈ ગયો. તેના ગાત્ર રોમાંચિત થઈ ગયા. મીઠી એક ધ્રુજારીથી તેનું શરીર કંપી ઉઠ્યું. આંખો ભરી ભરી વર્ણીના સ્વરૂપને આજે પી લેવા, તેની આંખોમાં તેને સમાવી લેવા તે અધીરી બની ગઈ હતી. પણ વર્ણીને તેની તૃષા અતૃપ્ત રાખવી હતી. તે દૂધ પીને તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. વર્ણી અંબાલીથી નીકળી અનસૂયા પધાર્યા. નર્મદાના દ્વીપમાં કોટીશ્વરની સામે આ તીર્થ આવેલું છે. ચાણોદથી યાત્રિકો હોડી દ્વારા અહીં આવે છે. અહીં અત્રિ ઋષિનો આશ્રમ હતો. અનસૂયા માતાનું અહીં મંદિર છે. મહાપ્રભુ રોજ નર્મદામાં સ્નાન કરતા અને પયપાન કરવા રાજબાઈને ઘેર અંબાલી જતા. 7 દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. પછી નીલકંઠ વર્ણી અનસૂયાથી નીકળી વ્યાસતીર્થ પધાર્યા.